ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 7 વસ્તી. અગાઉના પીરિયડની અંદર આપણે વસ્તી વિસ્ફોટ, જન્મદર, મૃત્યુદર એના વિશે જોઈ ગયા હતા. જન્મદર એટલે શું, મૃત્યુદર એટલે શું આપણને ખબર છે. તો અહીં આગળ આપણે જોયું કે જેમ જેમ સમય જતો ગયો છે અને એમાં ખાસ 1921ના વર્ષ પછી 1921ના વર્ષ પછી દરેક વસ્તી ગણતરીમાં, કે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, એ દરેક વસ્તી ગણતરીમાં આપણે જોયું કે વસ્તી વૃદ્ધિ દર હંમેશા વધતો ગયો છે. 21માં જ માઇનસમાં આવ્યો, કોઈ દિવસ વૃદ્ધિ દર માઇનસમાં આવ્યો નથી. એટલે 1921 આપણે મહાવિભાજક વર્ષ તરીકે ઓળખીએ છીએ. કારણ કે 1921 પછી ખાસ કરીને જે આપણી સમસ્યાઓ હતી, મૃત્યુદર વધવા માટેના જે આપણા કારણો હતા, એ વખતે જન્મદર વધારે હતો અને મૃત્યુદર પણ વધારે હતો. પરંતુ 1921 પછી આપણે મૃત્યુદર ઉપર નિયંત્રણ લાવી શક્યા છીએ, પરંતુ જન્મદર પર નિયંત્રણ લાવી શક્યા નથી. અહીં આગળ મૃત્યુદર પર નિયંત્રણ લાવવા માટે, મૃત્યુદર માટેના ઘણા બધા કારણો હતા કે દુષ્કાળ પર નિયંત્રણ લાવી શકીએ છીએ આપણે, જીવન ધોરણમાં સુધારો થયો છે, જીવનની ગુણવત્તામાં સુધારો છે, તબીબી સગવડોમાં સુધારો થયો છે, તબીબી સેવાનો વિસ્તાર વધ્યો છે, વ્યાપ વધ્યો છે, તબીબી ક્ષેત્રે નીત નવા સંશોધનો થયા છે. જે જીવલેણ રોગો હતા, કોલેરા, ટાઇફોઇડ, મેલેરિયા, ડિપ્થેરિયા, ટીબી, ઇન્ફ્લુએન્ઝા, જે આવા રોગો હતા કે દરેક રોગોની દવા શોધી શકાય. એને કારણે આપણે મૃત્યુદરમાં ઘણો જ ઘટાડો કરી શક્યા છીએ. બરોબર? તેથી મૃત્યુદર ઘટી ગયો. પરંતુ જન્મદર ઘટાડવાનું એક કારણ વસ્તીના હાથમાં છે, સરકારના કે તબીબના હાથમાં નથી. મૃત્યુદર ઓછો કરવો એ તબીબના હાથમાં છે. જે સમસ્યાઓ છે, જે પ્રશ્નો છે, એ પ્રશ્નો સમસ્યાઓનું સમાધાન, નિરાકરણ લાવી શકાય છે. એટલા માટે મૃત્યુદરમાં ઘટાડો કરી શકાય છે. શું? પરંતુ જન્મદરમાં ઘટાડો કરવો એ ડોક્ટરના હાથમાં નથી. પરંતુ દર વર્ષે જન્મદર ઊંચો ને ઊંચો જતો જાય છે. તો અહીં વસ્તી વધારા કારણની અંદર સૌથી પહેલું જવાબદાર પરિબળ છે કે ઊંચો જન્મદર, ઊંચા જન્મદર માટેના કારણો. ઊંચા જન્મદર માટેના કારણ. અહીં ઊંચા જન્મદર માટે જે કારણો છે એના 3 ભાગમાં વહેંચી શકાય. એક સામાજિક, બીજું આર્થિક અને ત્રીજું અન્ય. બરોબર?
જેમ જેમ સમય જતો જાય તેમ તેમ જન્મદર ઊંચો જતો જાય છે. તો એના માટેનું પહેલું કારણ છે સામાજિક પરિબળો. ઊંચા જન્મદર માટેનું સામાજિક પરિબળો એટલે સમાજને લગતા જે પરિબળો, જેને આપણે સામાજિક પરિબળો કહીએ છીએ. આ ભારત એક લોકશાહી દેશ છે. ભારતમાં લોકશાહી જોવા મળે છે અને લોકશાહી સમાજ, એ સમાજને કારણે જ કેટલાક પરિબળો જે ઉદ્ભવે છે ઊંચા જન્મદર માટેના, એ પરિબળો કયા કયા છે તે જોઈ શકીએ. તો પહેલું પરિબળ છે સાર્વત્રિક લગ્ન પ્રથા. સાર્વત્રિક લગ્ન પ્રથા, સાર્વત્રિક એટલે સર્વ. ભારતમાં લગ્ન એ ધાર્મિક સંસ્કાર છે અને ભારત એ ધાર્મિકતાઓથી ભરેલો દેશ છે. અહીંયા આગળ લગ્ન એ ધાર્મિક સંસ્કાર છે અને એટલા જ માટે ભારતની અંદર દરેક વ્યક્તિ લગ્ન ગ્રંથિથી જોડાય છે. દરેક વ્યક્તિ, એની અંદર દિવ્યાંગ હોય એ પણ અપવાદ નથી. એ એમની રીતે. અહીં શું વ્યક્તિ લગ્ન ન કર્યો તેના શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. યુવક યુવતીની અમુક ઉંમર થાય અને પછી જો એ પોતાની રીતે લગ્ન ન કરે, પોતાની ઈચ્છાથી લગ્ન કરે, લગ્ન ન કરે, તો તેના પરિવાર કરતા, તેના કુટુંબ કરતા ભારતની અંદર સમાજ તેની ચિંતા કરતો થાય છે. તેની તરફની દ્રષ્ટિ લોકોની બદલાઈ જાય છે. હવે વર્તમાન સમયમાં સમય બદલાતો જાય છે, પરંતુ હજી પણ એટલો બદલાયો નથી કે કોઈ વ્યક્તિ લગ્ન કર્યા વગર ભારતની અંદર સ્વતંત્ર રીતે રહી શકે. હજી પણ એટલી આઝાદી મળી શકી નથી. આઝાદી છે પણ આપણને આ લગ્નની બાબતમાં હજી પણ લોકોને લગ્ન અંગેની લોકોના વિચારો બદલાયા. અહીંયા આગળ વિકસિત દેશ જે છે, વિકસિત દેશોની સરખામણીમાં ભારતની અંદર દરેક સ્ત્રી પુરુષ લગ્ન કરતો જોવા મળે છે. વિકસિત દેશોની અંદર હજી આ બાબતની અંદર જડતા નથી. ભારતની અંદર આજની તારીખમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ
સ્ત્રીનું પ્રમાણ પુરુષના 1000 વર્ષથી પુરુષના પ્રમાણની સામે સ્ત્રીનું પ્રમાણ ઘટી રહ્યું છે, એ જે ભારત માટે ખતરાની ઘંટી છે. સમાજ વ્યવસ્થા પડી મૂકે છે, જે અત્યારે જોઈ શકીએ છીએ. કેટલાક સમાજમાં આજની તારીખમાં પણ લગ્ન કરવા માટે યુવકોને ઘણા પ્રશ્નો ઉભા થતા હોય છે, ને એટલા માટે અહીંયા આગળ ઊંચો જન્મદર રહેવાનું કારણ એ છે કે ભારતની અંદર સાર્વત્રિક લગ્ન પ્રથા અસ્તિત્વમાં આવેલી છે, જે વિકસિત દેશોમાં જોવા મળતી નથી. બરોબર. બીજું છે નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન. નાની ઉંમરે અને વિધવા પુનઃ લગ્ન. ભારતની અંદર બાળ લગ્ન અટકાવવા માટેનો કાયદો ઘડવામાં આવેલો છે. અમુક દેશમાં કાયદો કરવો પડતો નથી, પરંતુ ભારતમાં બાળ લગ્ન ન થાય એટલા માટે કાયદો કરવામાં આવેલો છે. છતાં પણ આજની તારીખમાં અમુક વિસ્તારોમાં, અમુક રાજ્યોમાં હજી પણ બાળ લગ્ન થાય છે, નાની ઉંમરે લગ્ન કરી દેવામાં આવે છે. એટલે કે આ જે બધા કાયદા છે માત્ર કાગળ પર રહી ગયા છે. બાળ લગ્ન થવા જોઈએ નહીં તેનો કાયદો હોવા છતાં પણ ઘણા બધા વિસ્તારોમાં હજી પણ બાળ અને બાળ લગ્ન થતા હોવાથી સ્ત્રીનો પ્રજનન ગાળો લાંબો થતો જાય છે, અને આ સમયગાળો લાંબો થતો હોવાથી જન્મદરનું પ્રમાણ પણ વધી જાય છે. કારણ નાની ઉંમરે લગ્ન થતા હોવાથી બાળકોમાં, યુવાનોમાં હજી કુટુંબની જવાબદારી અંગેની સંપૂર્ણ જ્ઞાનતા જોવા મળતી, અને એ વિસ્તારોમાં વસ્તી પણ વધારે જોવા મળે છે. જ્યાં આગળ નાની ઉંમરે લગ્ન થતા હોય છે, બાળ લગ્ન થતા હોય છે, તે જગ્યાએ વસ્તીનું પ્રમાણ પણ વધારે છે. બીજું વિધવા પુનઃ લગ્ન. વિધવા પુનઃ લગ્ન અહીં વિધવા પુનઃ લગ્નને કાયદા દ્વારા માન્યતા આપવામાં આવેલી છે. જે જૂના જમાનાની અંદર સતી પ્રથા ચાલતી હતી તે સમયે વિધવા પુનઃ લગ્ન થતા હતા નહીં. વિધવાઓને લગ્ન કરવા માટેની કોઈ છૂટ હતી નહીં, પરંતુ હવે કાયદા દ્વારા તેને માન્યતા આપવામાં આવી. કેટલાક જે જૂના પુરાના પરંપરાગત રૂઢિચુસ્તતા હતી તેમાં ઘણો સુધારો થયો. એટલે આજની તારીખમાં વિધવા લગ્ન એ સામાન્ય બાબત બની ગઈ છે, અને તેથી પણ જન્મદર ઊંચો જતો જોવા મળે છે. વસ્તુ ખરાબ નથી, સારું છે, પરંતુ અહીં આગળ
જે પરંપરાગત જે રૂઢિચુસ્તતાઓ હતી તે વખતે વિધવાઓ લગ્ન થતા ન હતા, તે વખતે જન્મદર ઘણો નીચો હતો. પરંતુ જેમ જેમ આ કાયદો બદલાયો તેમ તેમ સમાજ વ્યવસ્થા બદલાય છે, અને આ સમાજ વ્યવસ્થા બદલાતા સમાજમાં આ પરિવર્તન પણ જોવા મળે છે. ત્યારબાદ એક મહત્વનું કામ છે પુત્ર પ્રાપ્તિની ઘેરછા. પુત્ર પ્રાપ્તિની ઘેરછા. ભારત આપણો સમાજ છે પુરુષ પ્રધાન સમાજ છે. આપણો દેશ એ પુરુષ પ્રધાન દેશ છે. આજની તારીખમાં ભારતમાં પુરુષ પ્રધાન મહત્વ રહે છે. કોઈ પણ ક્ષેત્રમાં જોઈએ, એ રાજકારણ હોય કે બીજા કોઈ પણ ક્ષેત્ર હોય, ખાનગી ક્ષેત્ર હોય, જાહેર ક્ષેત્ર હોય, તેની અંદર પુરુષોનું પ્રમાણ વધારે જોવા મળે છે. પુરુષોનું પ્રમાણ વધારે જોવા મળે છે. એ માટે ભારત એક પુરુષ પ્રધાન દેશ કહેવાય છે. અહીંયા આગળ પુરુષોને વધારે મહત્વ આપવામાં આવે છે. અને પુરુષોને વધારે મહત્વ આપવા માટે 3 કારણો જવાબદાર છે. પહેલું એવું કહેવાય છે, એક માન્યતા છે, એક એવી માન્યતા છે કે જો પુત્ર દ્વારા અગ્નિદાન આપવામાં આવે તો કો નામના નર્કમાંથી પુત્ર કાઢે છે. એટલે મોક્ષ પ્રાપ્તિનો એક માર્ગ ગણવામાં આવે છે કે ધાર્મિકતાને આધારે. બીજું કારણ છે વંશવેલો. વંશવેલો પોતાનો વંશ ચલાવવા માટે પણ એ પુત્ર જ વંશવેલો ચલાવે છે. તેમજ ઘડપણની અંદર આર્થિક સહારો. ભારતની અંદર પેન્શન યોજનાઓ છે નહીં. વૃદ્ધાવસ્થાની પેન્શન યોજના વૃદ્ધોનું પાછળનું જીવન જે સરળતાથી જઈ શકે તેવી કોઈ સમાજ વ્યવસ્થા છે. જે આજની તારીખમાં એક વિધવા પેન્શન હોય કે વૃદ્ધોનું પેન્શન હોય, માત્ર માસિક 1000 રૂપિયા આપવામાં આવે છે. જે આજની તારીખમાં એક કુટુંબ હોટલમાં જમવા જાય તો એક વખતનું બિલ 1000 રૂપિયા બનતું હોય છે. અને એ વૃદ્ધોને માસિક એક માસનું પેન્શન 1000 રૂપિયામાં આપવામાં આવતું હોય તો 1000માં તેનું ઘર કેવી રીતે ચાલે? પોતાનું જીવન ભરણ પોષણ કેવી રીતે ચલાવી શકે? તો આ એક આપણી સમાજ વ્યવસ્થા છે. અને એ ભારતમાં ખાસ ઘડપણની લાકડી બને, આર્થિક સારો બને એટલા માટે પુત્રને પ્રાપ્તિ કરવામાં આવે છે. અને એટલા જ માટે પુત્રની પ્રાપ્તિ થાય. આ 3 કારણોથી પુત્રની પ્રાપ્તિની ઘેરછા રહેલી હોય છે. અને જ્યાં સુધી પુત્રનો જન્મ ન થાય ત્યાં સુધી પુત્રીઓને અવતરવામાં આવે છે. અને એટલા જ માટે ભારતની અંદર જન્મદર ઊંચો ને ઊંચો જતો જોવા મળે છે. આ એક મોટું મહત્વનું કારણ છે. આને કારણે પણ જન્મદર વધતો જાય છે. ત્યારબાદ છેલ્લું કામ છે સંયુક્ત કુટુંબ પ્રથા. સંયુક્ત કુટુંબ પ્રથા એ પણ ઊંચા જન્મદરનું એક કારણ બને છે. એનો મતલબ એ શું? સંયુક્ત આપણે સંયુક્ત કુટુંબમાં ન રહેતા વિભક્ત કુટુંબમાં રહેવું ના.
એનો મતલબ એ ન કરવો જોઈએ. સંયુક્ત કુટુંબમાં રહેવું જ જોઈએ, પરંતુ સંયુક્ત કુટુંબ ઊંચા જન્મદર માટે કેવી દુઃખ પરિબળ બને છે તે જોઈએ. તો અહીં સંયુક્ત કુટુંબની અંદર એક ગ્રામીણ વિસ્તારની અંદર આ વ્યાપક જોવા મળે છે. ખાસ ગ્રામીણ વિસ્તારમાં સંયુક્ત કુટુંબ પ્રથા વધારે જોવા મળે છે. સંયુક્ત કુટુંબો વધારે જોવા મળે છે. તો ત્યાં આગળ સંયુક્ત કુટુંબમાં બાળકના ઉછેરની જવાબદારી જે છે એ કુટુંબમાં બાળકના ઉછેર માટેની આર્થિક જવાબદારી છે એ કુટુંબોમાં વ્યક્તિઓ વચ્ચે વહેંચાઈ જતી હોય છે. એટલે બાળકનું છે જવાબદારી રહેતી નથી, કે બોજો રહેતો નથી, કે લોકો વચ્ચે વહેંચાઈ જાય છે. સંયુક્ત કુટુંબમાં બાળક ક્યારે મોટું થઈ જાય છે એ યુગલને ખ્યાલમાં નથી આવતો. અને અહીંયા બાળકને બોજારો કરવાનું નથી આવતું. આપણે જોઈએ છે દાદા દાદી પોતાના પૌત્ર પ્રત્યે પેલું વધારે લગાવ હોય છે, અને એટલા જ માટે ભારતની અંદર હજી પણ ગ્રામ્ય વિસ્તારની અંદર આ સંયુક્ત કુટુંબ પ્રથા જળવાઈ રહી છે, જે સારી બાબત છે. અને તે બાળકોમાં સંસ્કાર સિંચનનું કાર્ય કરતી હોય છે. અહીં બાળક જવાબદારી બનતું નથી, બાળક બોજારું બનતું નથી. અને આ બાળકને ઉછેર કરવાની જવાબદારી વૃદ્ધ સંયુક્ત કુટુંબમાં અંદર વૃદ્ધ હોંશે સ્વીકારતા હોય છે. અને એટલા માટે સંયુક્ત કુટુંબની અંદર બાળકોની સંખ્યા વધારે જોવા મળે છે. બરોબર. આજે આપણે આટલું રાખીએ છીએ. બરોબર. ઊંચા જન્મદર માટેના કારણોમાં આપણે જોયું સામાજિક પરિબળ. તો આજનું તમારું હોમવર્ક છે, ઊંચા જન્મદર માટેના કારણોની અંદર આ સામાજિક પરિબળો તમારે તૈયાર કરવાના છે. શું? ઊંચા જન્મદર માટેના કારણોમાં સામાજિક પરિબળો તૈયાર કરવા. બરોબર. આજે આપણે આટલું રાખીએ છીએ. હોમવર્કમાં તમે એ તૈયાર કરશો. બરોબર. આજે આટલું.